स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં હું વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બેચલર ઓફ કોમર્સ બીકોમ અભ્યાસક્રમ અંતર્ગત આજે ટીવાય બીકોમમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ વિષય ઉપર હું ફોકસ પાડીશ. સંચાલકીય હિસાબી પદ્ધતિ આમ જોવા જઈએ તો ધોરણ 12માં આપ સમજી ચૂક્યા છો કે હિસાબી પદ્ધતિની જે મુખ્ય 3 શાખાઓ છે, નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. આમ તમે નાણાકીય હિસાબી પદ્ધતિ ધોરણ 11-12થી શીખતા આવી રહ્યા છો. પડતર હિસાબી પદ્ધતિમાં અમુક યુનિટ જે છે તમે ધોરણ 12માં પણ સમજેલા છો અને પૂરી પડતર હિસાબી પદ્ધતિ જે છે એ તમે એસવાય બીકોમમાં પણ સમજેલા છો. અહીંયા સંચાલકીય હિસાબી પદ્ધતિ સમજવાની છે. તો એ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આજે પ્રથમ મોડ્યુલ જે આપણે લેવા જઈ રહ્યા છીએ એ પ્રથમ મોડ્યુલ જે છે સંચાલકીય હિસાબી પદ્ધતિ અને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો સંચાલકીય હિસાબી પદ્ધતિ શું છે અને સંચાલકીય હિસાબી પદ્ધતિ એકચ્યુઅલી આ જે આખું યુનિટ છે એને આપણે 2 ભાગમાં વિભાજિત કર્યું છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારના નાણાકીય હિસાબો તૈયાર કરવામાં આવેલા હોય, કોઈ પણ કંપની દ્વારા, કોઈ પણ સંસ્થા દ્વારા, કોઈ પણ ફર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય તો એ નાણાકીય હિસાબો જે છે એ સંચાલકો પોતાના ઉદ્દેશ માટે અથવા તો એ હિસાબોને એનાલિસિસ કરવા માટે, એનું અર્થઘટન કરવા માટે એ હિસાબોને એવી રીતે પત્રકોમાં ગોઠવે છે કે જેને કારણે એ હિસાબોના પત્રકોથી આવતા ભવિષ્યમાં કયા પ્રકારના સુધારા કરી શકાય, કયા પ્રકારની વિગતો એ પત્રકોને આધારે એમાં કંટ્રોલ કરી શકાય, પડતરમાં કંટ્રોલ કરી શકાય, યા તો પછી તમારે નફો વધારવો હોય તો કેવી રીતે વધારી શકાય. સંચાલકીય હેતુ અને સંચાલકીય ઉદ્દેશ એ છે કે કોઈ પણ પ્રકારની ધંધાની આર્થિક પરિસ્થિતિ જે છે, જે હાલની પરિસ્થિતિ કરતાં કેવી રીતે એમાં સુધારો કરી શકાય એ નિર્ણયો લેવા માટે આ સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. એ સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર ઘણા બધા પ્રકારની મેથડ્સ છે, ઘણા બધા પ્રકારની રીતો છે. એ રીતોમાં ધ્યાનમાં રાખીને એ સંચાલકીય પદ્ધતિનો વિશ્લેષણ કરવામાં આવે છે. તો આજે આપણે એ સંચાલકીય હિસાબી પદ્ધતિ શું છે એ વિશે અને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એમ 2 ભાગમાં આ યુનિટ જે છે, પ્રથમ યુનિટ એને વિભાજિત કર્યું છે. અત્યારે હું પ્રથમ ભાગ જે છે સંચાલકીય હિસાબી પદ્ધતિ એના વિશે હું આપને સમજાવવા જઈ રહ્યો છું. તો સંચાલકીય હિસાબી પદ્ધતિ જે છે એમાં આપણે સૌ પ્રથમ જે છે એ પહેલો જે પાર્ટ છે સંચાલકીય હિસાબી પદ્ધતિ એમાં હિસાબી પદ્ધતિની મુખ્ય 3 શાખાઓ છે, જેમ કે નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. નાણાકીય હિસાબી પદ્ધતિ શું છે? તો કે નાણાકીય હિસાબી પદ્ધતિ જે છે એ કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોને ચોક્કસ પ્રકારના પત્રકોમાં નોંધ્યા બાદ એ પત્રકો નોંધીને એના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે એને નાણાકીય હિસાબી પદ્ધતિ કહે છે. તમને ખબર જ છે કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં કોઈ પણ આર્થિક વ્યવહાર હોય તો એ આર્થિક વ્યવહારો નોંધ્યા બાદ એની આમનોંધમાં નોંધવામાં આવે, એની ખતવણી કરવામાં આવે, ખતવણી કર્યા બાદ એનું કાચું સરવૈયું બનાવવામાં આવે, કાચું સરવૈયું બનાવ્યા બાદ જો કોઈ હવાલાઓ રહી ગયા હોય તો એ હવાલાઓ રહી ગયા હોય એને પણ અસર આપી અને એના વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. અને એ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ જે પરિસ્થિતિ ઉપસ્થિત થાય એ પરિસ્થિતિને આધારે આગળની પ્રવૃત્તિ કરવાની જે થાય છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિના ભાગમાં આવે છે. પણ અહીંયા સુધી જ્યાં સુધી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યાં સુધીની જે પદ્ધતિ જે છે એ નાણાકીય હિસાબી પદ્ધતિ છે. પડતર હિસાબી પદ્ધતિ શું છે? તો કે પડતર હિસાબી પદ્ધતિ એ કોઈ પણ ધંધાકીય એકમ જે પણ પ્રકારની ઉત્પાદિત પ્રવૃત્તિ કે ધંધાકીય પ્રવૃત્તિ કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિની પડતર જાણવા માટે એ પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે એ પડતર શું કામ જાણવા માંગે છે? તો કે પડતર એટલા માટે જાણવા માંગે કે પડતર જાણ્યા બાદ એ ધંધામાં કેટલા રૂપિયા નફો મેળવવો અથવા તો કેટલા ટકાવારીમાં નફો મેળવવો, એ ધંધાની જે પડતર છે એ પડતરને કઈ રીતે કંટ્રોલ અંકુશમાં લાવવી. તો આ પડતર હિસાબી પદ્ધતિ દ્વારા કોઈ પણ ધંધાકીય એકમ પોતાની સેવાઓ અથવા તો પોતે ઉત્પાદિત કરતા એકમો અથવા તો પોતે જે પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિની એકચ્યુઅલ પરિસ્થિતિ, સાચી પડતર જાણ્યા બાદ એમાં કેટલા પ્રમાણસર નફો ઉમેરવો અને એની વેચાણ કિંમત કેટલી રાખવી અને એની પડતર કેવી રીતે અંકુશમાં રાખવી એ જાણવા માટે પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે.
અને ત્રીજો જે ભાગ છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિ છે. જેમ કે નાણાકીય હિસાબી પદ્ધતિ, મેં કીધું તે પ્રમાણે કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહારો થયા બાદ એની આખી પ્રોસેસ પૂરી થયા બાદ જે નાણાકીય પત્રકો તૈયાર થાય છે એ નાણાકીય પત્રકોને આધારે જે પણ પ્રકારનું સંચાલકીય અર્થઘટન કરવા માટે એ પત્રકોને ઉપયોગમાં લેવામાં આવે છે એને સંચાલકીય હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. હવે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ અર્થઘટન શું કરવા માંગે છે? તો કે સંચાલકો પોતે જે પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિને અંતે કયા પ્રકારના એમના આર્થિક વ્યવહારો છે, કયા પ્રકારના એમના વાર્ષિક હિસાબો છે, એ વાર્ષિક હિસાબોમાં કેટલા રૂપિયા નફો થાય છે, કેટલી ખરીદી છે, કેટલું વેચાણ છે, કેટલી ઉત્પાદિત એકમો છે, એમની પડતર શું ભાવમાં પડે છે, કયા કયા પ્રકારના ખર્ચાઓ થાય છે, એ ખર્ચાઓ જે છે એ કયા પ્રમાણસરમાં થાય છે, ઉપરાંત એમની પાસે કેટલી એસેટ્સ છે, મિલકતો છે, કેટલી જવાબદારીઓ છે, ઉપરાંત માનો કે કોઈ પણ પ્રકારની ઉછીની મૂડી લાવ્યા હોય તો એ ઉછીની મૂડીનું પ્રમાણ કેટલું છે. આ સમગ્ર બાબતો જાણ્યા બાદ એમને જે એનાલિસિસ કરવામાં આવે છે એ એનાલિસિસ જે છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિનો ભાગ છે. તો અહીંયા એ ત્રીજી જે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો અહીંયા હું આપની સમક્ષ સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ, સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે સંચાલકોને સહાયભૂત થાય એવી હિસાબી પદ્ધતિ. જેમ કે મેં હમણાં તમને સમજાવ્યું તે પ્રમાણે સંચાલકોને કઈ રીતે સહાયભૂત થાય? તો કે સંચાલકો પાસે જે પણ પત્રકો તૈયાર કરવામાં આવ્યા છે એ તૈયાર કરેલા પત્રકોને આધારે એ જે પણ એનાલિસિસ કરે છે, જે અર્થઘટન કરે છે, એ અર્થઘટન કરવામાં આવવા માટેની જે મૂળભૂત માહિતી જરૂરી છે સંચાલકોને, એ પદ્ધતિને સંચાલકોની સહાયભૂત થાય એવી હિસાબી પદ્ધતિ કહે છે. એક વ્યાખ્યા જે છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિની આ પણ છે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ એ પ્રથાઓ અને રીતો માટે વપરાય છે જે વિશિષ્ટ જ્ઞાન અને શક્તિ સાથે સંચાલકોને વધુમાં વધુ નફો મેળવવા અથવા તો નુકસાનને ઓછામાં ઓછું કરવાના કાર્યમાં મદદરૂપ થાય છે. આ એક કોઈ સ્પેસિફિક ઓબ્જેક્ટ છે જે ઓબ્જેક્ટને ધ્યાનમાં લઈને આ વ્યાખ્યા ડિઝાઇન કરેલી છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું એક્ટિવિટી છે, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છે, તો એ પ્રવૃત્તિને કંટ્રોલમાં કરવા માટે અને એ પ્રવૃત્તિને આધારે જે નફો છે એને મહત્તમ કરવા માટે અને જે નુકસાન જાય છે એને ઘટાડવા માટે અથવા તો નુકસાનમાંથી કેવી રીતે નફામાં પરિવર્તિત થવું છે એ પરિવર્તિત થવા માટે જે પણ પ્રકારના નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે એ મદદરૂપ થતી પદ્ધતિને સંચાલકીય હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ એક બીજી વ્યાખ્યા છે. આપની સમક્ષ એક અનધર જે સંચાલકીય હિસાબીનો અર્થ જે છે એની વ્યાખ્યા જે છે, સંચાલકીય હિસાબી પદ્ધતિ એવી માહિતી સાથે સંબંધ ધરાવે છે કે જે સંચાલકોને ઉપયોગી નીવડે છે. મેં કીધું એ પ્રમાણે કે આ બધી જ રો ઇન્ફોર્મેશન થાય છે સંચાલકીય હિસાબી પદ્ધતિ માટે. એ કાચી માલ સામગ્રી શું કામ કહેવામાં આવે છે? કારણ કે સંચાલકો આ માહિતીનો ઉપયોગ કરીને ભવિષ્યમાં કંપની અથવા તો સંસ્થા અથવા તો પેઢીને કેવી રીતે વધુ સારી રીતે કરી શકીએ એના માટે આ સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. એનો મતલબ સંચાલકીય હિસાબી પદ્ધતિ માટે આ માહિતી જે છે એ સંચાલકોને ઉપયોગી નીવડી શકે એમ છે. આપણે ઇંગ્લેન્ડની જે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ જે છે એને આપેલી વ્યાખ્યા મુજબ એ છે કે હિસાબી માહિતી તૈયાર કરવામાં આવ્યા વ્યવસાયિક જ્ઞાન અને કૌશલ્યનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે જેને કારણે સંચાલકોની નીતિઓના ઘડતરમાં અને એકમની કામગીરીના આયોજન અને અંકુશમાં સહાયરૂપ થઈ શકે. હવે અલ્ટિમેટલી મેનેજમેન્ટનો જે મેઇન ઓબ્જેક્ટ છે, મેનેજમેન્ટનો જે મેઇન પાર્ટિસિપેશન્સ છે એ કઈ રીતનું છે? તો કે એનો ઓબ્જેક્ટ એ છે કે કોઈ પણ એક્ટિવિટી જે છે એ એક્ટિવિટીને મહત્તમ નફામાં કન્વર્ટ કરવી અને એ નફામાં એવી રીતે કન્વર્ટ કરવી કે જેને કારણે એનું જે સિસ્ટમેટિક પ્લાનિંગ છે, જે આયોજન છે, જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ગફલત ન રહે અને એના કોઈ પણ પ્રકારનો બગાડ ન થાય. અને એ આધારે જે નફો મેળવવાનો છે એ નફો મેળવવા માટેની એની મેઇન આવૃત્તિ છે. તો આ વ્યાખ્યાના આધારે આપણને એ સાબિત કરવામાં આવે છે કે જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિને કંટ્રોલ કરવી અને એ કંટ્રોલ કરીને એને મહત્તમ નફામાં પરિવર્તિત કરવી અને એવી રીતે એનું આયોજન કરવું કે જેને કારણે જે પણ રો ઇન્ફોર્મેશન્સ છે, કાચી માહિતી છે, એ માહિતીનો એવી રીતે ઉપયોગ થાય કે જેને કારણે ધંધાનો મહત્તમમાં મહત્તમ એડવાન્ટેજ અને એનો લાભ મળી શકે. તો આ જે છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિની વ્યાખ્યાઓ છે કે જેને આધારે આપણને સંચાલકીય હિસાબી પદ્ધતિ શું છે એનો ખ્યાલ આવે. હવે આપણે આગળ ચાલીએ, એમાં આપણને સંચાલકીય હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે ખ્યાલ આવશે. સંચાલકીય હિસાબી પદ્ધતિ જે છે એ નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોને આધાર રાખે છે. તો આપણે એના જે લક્ષણો છે એ લક્ષણો સમજવાની કોશિશ કરીએ. ધંધાકીય એકમના બજેટ તૈયાર કરવામાં
તેમજ યોજના ઘડવામાં મદદરૂપ થાય છે. હવે કોઈ પણ જે એકમ છે એ એકમનું એનું જે બજેટ તૈયાર કરવાનું છે કે ભાઈ આપણે કેટલા રૂપિયા સપોઝ બજેટ ઘણી બધી રીતે તૈયાર થઈ શકે. પિરિયોડિકલ બજેટ તૈયાર થઈ શકે, ક્વાર્ટરલી બજેટ તૈયાર કરી શકાય, કેશ બજેટ જે રોકડ અંદાજપત્ર તૈયાર કરવું છે રોકડ અંદાજપત્ર તૈયાર કરી શકાય. માન લો કે તમારે ખરીદીને લગતું બજેટ તૈયાર કરવું છે તો તૈયાર કરી શકો, વેચાણને લગતું બજેટ તૈયાર કરવું, એટલે તમે કોઈ પણ સ્પેસિફિક બજેટ પણ તૈયાર કરી શકો, યા તો ધંધાનું ઓવરઓલ આખું સમગ્ર ધંધાનું બજેટ તૈયાર કરવું હોય તો એ પણ કરી શકો. પણ એ બજેટ તૈયાર કરવા માટે જેમ કે ઉપર પહેલી જ લાઈન લખી છે કે સંચાલકીય હિસાબી પદ્ધતિ જે છે એ નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો ઉપર આધાર રાખે છે. એનો મતલબ એ થયો કે સંચાલકો નિર્ણયો ત્યારે જ લઈ શકે કે જ્યારે એની પાસે કાચી માહિતી હોઈ શકે. કાચી માહિતી બે સ્વરૂપમાં હોઈ શકે, કાં તો એ વાર્ષિક હિસાબોના સ્વરૂપમાં હોઈ શકે, એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિને આધારે જે હિસાબો તૈયાર કરવામાં આવે છે એ પ્રમાણે હોઈ શકે, યા તો પડતર હિસાબો દ્વારા જે પડતર તૈયાર કરવામાં આવેલી છે અને પડતરના અલગ અલગ પત્રકો તૈયાર કરવામાં આવ્યા છે એ સ્વરૂપમાં હોઈ શકે. આ બંને માહિતીનો ઉપયોગ કરી અને બજેટ તૈયાર કરવામાં આવે છે. એટલે ધંધાકીય એકમનું બજેટ તૈયાર કરવામાં અને ભવિષ્યની યોજનાઓ ઘડવા માટે એ મદદરૂપ થઈ શકે. હવે ભવિષ્યમાં ઘણી બધી યોજનાઓ હોઈ શકે કે ઉત્પાદન કેટલા પ્રમાણમાં વધારવું, એ ઉત્પાદન વધાર્યા પછી કાચો માલ જે લઈએ છીએ એ કઈ રીતે ક્યાંથી લાવવો, એ કાચા માલની ખરીદ કિંમતમાં કેવી રીતે ઘટાડો કરવો, જે ખરીદી કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે એનું બજેટ જે તૈયાર કરવામાં આવે. માન લો કે તમે વધારે પડતો રો મટીરિયલ ભેગું કરી લીધો હોય તો કદાચ તમારી વર્કિંગ કેપિટલ જે છે કાર્યશીલ મૂડી એને અફેક્ટ ન થાય, તો એ આધારે બજેટ તૈયાર કરવામાં આવે કે કાચો માલ જે છે એ પ્રમાણસર ધંધામાં લાવવો કે જેને આધારે તમારું યોગ્ય રીતે ઉત્પાદન વિધાઉટ એની ઇન્ટરપ્શન તમે તમારું ઉત્પાદન ચાલુ કરી શકો. તો બજેટ જે તૈયાર કરવાનું છે એ બજેટને ધ્યાનમાં રાખવા માટે તમારી પાસે બે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ હોવી જરૂરી છે. એક તો નાણાકીય પત્રકો, નાણાકીય હિસાબો, અને બીજું પડતરના લગતા જે પણ પત્રકો છે એ હોવું જોઈએ. આપણે આગળ ચાલીએ. બીજું જે લક્ષણ જે છે એ તમારે વૈજ્ઞાનિક રીતે ધંધાકીય નિર્ણય લેવામાં ઉપયોગી છે. હવે વૈજ્ઞાનિક રીતે ધંધાકીય નિર્ણય કેવી રીતે લઈ શકાય? તો કે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન્સ છે એ ઇન્ફોર્મેશન્સને તમે માહિતીને તમે કયા પ્રમાણમાં કન્વર્ટ કરો છો. હવે કઈ રીતે કન્વર્ટ કરવાની છે? દાખલા તરીકે મારી પાસે કોઈ પણ ઇન્ફોર્મેશન છે કે રોકડને લગતી ઇન્ફોર્મેશન છે, રોકડ આવે છે, રોકડ જાય છે, યા તો બેંકને લગતી ઇન્ફોર્મેશન છે, બેંકના ટ્રાન્ઝેક્શન છે, કે અલગ અલગ રીતે બેંકને આધારે મારે ત્યાં મારા ધંધામાં એ રકમ આવે છે અને ધંધામાંથી રકમ જાય છે. હવે મારે માન લો કે એ વસ્તુની ગણતરી કરવી છે, જાણવું છે કે ધંધામાં કયા પ્રકારની રોકડ આવે છે અને કઈ રીતે રોકડ જાય છે અને કયા પ્રમાણમાં જાય છે અને કઈ રીતે આવે છે, અને એને અંતે મારી પાસે કેટલી રોકડ હાથ ઉપર રહે છે યા તો બેંકમાં શિલ્લક રહે છે એ જાણવા માટે જો મારે નિર્ણય કરવો હોય તો એના માટે રોકડ અંદાજપત્ર બનાવી શકાય. માન લો કે કોઈ પણ પ્રકારની પડતરની ઇન્ફોર્મેશન જાણવી છે કે ભાઈ મારી પાસે નફાનું પ્રમાણ જાણવું છે, તો નફાના પ્રમાણ જાણવા માટે તમારે કોઈ પણ પ્રકારના પત્રકોનો ઉપયોગ કરી અને એનો આધાર બનાવી અને તમારું જે નફો છે એ વેચાણના પ્રમાણમાં કેટલો છે યા તો તમારી ઇન્વેસ્ટમેન્ટ જે છે મૂડીના પ્રમાણમાં કેટલો છે એ જાણવું હોય તો એ પણ તમે આના આધારે નિર્ણય કરી શકો છો. તો આ એક વૈજ્ઞાનિક રીતે ધંધાકીય નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. એના પછીનું જે લક્ષણ છે, સંચાલકીય હિસાબી પદ્ધતિ વ્યવહારોનું એવી રીતે પૃથ્થકરણ કરે છે કે જેથી અગાઉથી નક્કી કરેલ જે અંદાજ છે એની સાથે ખરેખર જે તમારું કામ થયું છે એ કામની તમે સરખામણી કરી શકો છો. અલ્ટિમેટલી આ કમ્પેરેટિવ એનાલિસિસ છે, તમારું કમ્પેરિઝન્સ કરવાનું છે. તો કમ્પેરિઝન્સ કેવી રીતે કરી શકાય? તમારી પાસે જે પણ નાણાકીય પત્રકો અસ્તિત્વમાં છે, અવેલેબલ છે, તો એ નાણાકીય પત્રકોને તમે કમ્પેર કરી શકો છો. એને આધારે તમારી પાસે 5 વર્ષ પહેલાં કેટલી મૂડી હતી, હાલમાં તમારી પાસે કેટલી મૂડી છે, તમે 5 વર્ષ પહેલાં કેટલું વેચાણ કરતા હતા, હાલમાં તમે કેટલું વેચાણ કરો છો, એ 5 વર્ષમાં સળંગ તમારું વેચાણનું પ્રમાણમાં કંઈ વધારો થયો છે, ઉત્તરોત્તર વધારો થયો છે કે નહીં એ તમે જાણી શકો છો. ઉપરાંત તમારું જે નફાનું પ્રમાણ છે એ નફાનું પ્રમાણ છેલ્લા 3 વર્ષ 2 વર્ષ કે ગયા વર્ષે કેટલું હતું, આ વર્ષે કેટલું છે એ તમે કમ્પેરિઝન કરી શકો છો. તો અલ્ટિમેટલી સંચાલકીય હિસાબી પદ્ધતિ જે છે એ કોઈ પણ પ્રકારના ધંધાકીય પરિવર્તન છે એ પરિવર્તનને જાણવામાં મદદરૂપ કરે છે કે તમારી જે પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધારો થાય છે કે ત્યાં કોઈ જગ્યાએ ઘટાડો થાય છે કે કોઈ સ્પેસિફિક જગ્યા ઉપર એની સ્થિતિ જે છે એ સ્ટેગ્નન્ટ છે, એમને એમ છે, કોઈ પણ પ્રકારના પરિવર્તન થતું નથી. તો એ કયા કારણો છે એ જાણવા માટે પણ સંચાલકીય હિસાબી પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ એના માટે મૂળભૂત માહિતી તમારી પાસે જરૂરી છે. આપણે આગળના લક્ષણ ઉપર જઈએ. હવે આગળનું જે લક્ષણ છે એ
સંચાલકીય અમુક ચોક્કસ સમયના અંતરે સંચાલકો સમક્ષ જરૂરી માહિતી રજૂ કરવી. એટલે સંચાલકો જે છે એ પિરિયોડિકલી માહિતી દરેકે દરેક ડિપાર્ટમેન્ટ પાસેથી માગતા હોય છે. ખરીદ વિભાગ પાસેથી ખરીદીની માહિતી માગતા હોય છે, વેચાણ વિભાગ પાસેથી વેચાણની માહિતી માગતા હોય છે, ઉત્પાદન વિભાગ પાસેથી ઉત્પાદનને લગતી માહિતી માગતા હોય છે, કોઈ સ્પેસિફિક વર્કિંગ એન્વાયરમેન્ટ છે, કોઈ હ્યુમન રિસોર્સિસને લગતી માહિતી છે કે કેટલા કર્મચારીઓ આપણે ત્યાં કામ કરે છે, એ કર્મચારીઓનો પગાર કેટલો થાય છે, એ લોકોને ફેસિલિટીઝ કઈ કઈ પ્રકારની આપવામાં આવે છે, એ લોકોના પગારના ઇન્ક્રીમેન્ટ્સ કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે, એ લોકોનું જે કામની એફિશિયન્સી છે, એ લોકોનું કામનું જે વર્કિંગ પેટર્ન છે તો એ કેવી રીતે થાય છે, એમાં શું ઉત્તરોત્તર વધારો થાય છે, કઈ રીતના ચેન્જીસ છે, તો એ બધી માહિતી જે છે એ ચોક્કસ સમયના અંતરે સંચાલકો સમક્ષ આપવી જરૂરી છે. કારણ કે સંચાલકો એ માહિતીને આધારે એ લોકોનું એનાલિસિસ કરે છે કે વર્કિંગ કન્ડિશનને એનાલિસિસ થઈ શકે છે, વર્કિંગ એન્વાયરમેન્ટના એનાલિસિસ થઈ શકે છે, પ્રોડક્શન મેનેજમેન્ટનું એનાલિસિસ થઈ શકે છે. તો આ ઘણી બધી બાબતો જે છે એને લગતી આનું અર્થઘટન થઈ શકે છે. પરંતુ એના માટે એમની પાસે ચોક્કસ સમયના અંતરની જે માહિતી જોઈએ છે એ અલગ અલગ વિભાગો પાસેથી મેળવવી જોઈએ અને અલગ અલગ વિભાગો પાસેથી એમને મળવી જોઈએ. રજૂ કરવામાં આવેલા પત્રકો અને હિસાબોનું એ રીતે અર્થઘટન કરવું કે જેથી સંચાલકોને ભાવિ નીતિ ઘડવામાં મદદરૂપ થઈ શકે. સંચાલકો હિસાબી પદ્ધતિમાં એ લોકોની એક આખી ટીમ હોય છે કે જે સંચાલકોને મદદરૂપ થઈ શકે. તો એ જે ટીમ છે એ એવી આવડતવાળી સ્કિલફુલવાળી હોય છે કે જેને કારણે એમની પાસે એવું ચોક્કસ નોલેજ હોય છે કે આ જે પણ હિસાબો તૈયાર કરવામાં આવેલા છે એ હિસાબોને ચોક્કસ પત્રકમાં ટ્રાન્સફોર્મ કરવા, ફેરબદલ કરવા, અને એ ફેરબદલ કર્યા બાદ એ પત્રકોનું એવી રીતે અર્થઘટન કરીને એનું અર્થઘટનનું સ્વરૂપ આપવામાં આવે છે કે જેને કારણે સંચાલકો એ આધારે એમના ભવિષ્યના નિર્ણયો કરી શકે અને ભાવિ નીતિ ઘડી શકે. તો આ સંચાલકોને લગતા સંચાલકીય હિસાબી પદ્ધતિને લગતા લક્ષણો છે. આપણે હવે આગળના પોઈન્ટ ઉપર જઈએ. સંચાલકીય હિસાબી પદ્ધતિના લક્ષણો બાદ સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર. તો સંચાલકીય હિસાબી પદ્ધતિનું જે કાર્યક્ષેત્ર છે એ નાણાકીય હિસાબીની આ તમારી પાસે જે છે સંચાલકીય હિસાબી પદ્ધતિના કાર્યક્ષેત્રના અલગ અલગ પાર્ટ છે. એમાં નાણાકીય હિસાબોની માહિતીની ઉપયોગ કરવાનું છે. તો મેં અગાઉ તમને લક્ષણમાં કીધું એમ કે સંચાલકીય હિસાબી પદ્ધતિ જે છે એ ત્યારે જ શક્ય છે કે જ્યારે એની પાસે કોઈ કાચી માહિતી હોય, રો ઇન્ફોર્મેશન્સ હોય. એ ઇન્ફોર્મેશનને આધારે જ એની ચોક્કસ માહિતીને કન્વર્ટ કરી શકાય અને એ કન્વર્ટ કર્યા બાદ એનું એનાલિસિસ કરી શકાય, અર્થઘટન કરી શકાય. એમ નાણાકીય હિસાબીની માહિતી જે છે એ નાણાકીય હિસાબોના પત્રકો દ્વારા મળે છે. એને એવી જ રીતે પડતરને લગતા હિસાબોની માહિતી જે છે એ પડતરના હિસાબોને પત્રકોને આધારે મળે છે. તો આમ નાણાકીય હિસાબોની લગતીની માહિતી અને પડતરના હિસાબોને લગતી માહિતી એના ચોક્કસ સ્વરૂપમાં, એના ચોક્કસ પત્રકમાં મળે છે અને એનો ઉપયોગ કરી અને એ સંચાલકીય હિસાબી પદ્ધતિને માટે એનો ઉપયોગ કરી શકાય છે. તો આ એનું એક કાર્યક્ષેત્ર છે. વચગાળાના અહેવાલો. વચગાળાના અહેવાલો એમ એક એટલે કોઈ ચોક્કસ અહેવાલો, જરૂરી નથી કે સ્પેસિફિક નાણાકીય માહિતી જ હોય. જેમ કે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ કર્મચારીઓને લગતી વિગતો હોય, કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે એને લગતી વિગતો હોય, તો એ જે માહિતી છે એ કદાચ નાણાકીય માહિતી નથી, પરંતુ એ લોકોનું ઉત્પાદન ક્ષમતા કેટલી છે, એ લોકોનું કાર્ય કઈ રીતે કરવામાં આવે છે, એ લોકોની રેગ્યુલારિટી કેવી રીતે છે, એ લોકોનું કર્મચારીઓનું જે અટેન્ડન્સ છે એને આધારે એમની હાજરી જે છે એ કેવી રીતની છે. તો આ બાબત જે છે એ પણ વચગાળાના રિપોર્ટમાં હોઈ શકે. જેવું બને કે વચગાળાના રિપોર્ટ જે છે એ સંચાલકોને દર અઠવાડિયે પણ જોતો હોય, યા તો 15 દિવસે પણ જોતો હોય, દર 3 મહિને પણ જોતો હોય, તો કોઈ પણ સ્વરૂપમાં વચગાળાના રિપોર્ટ હોય તે વચગાળાના રિપોર્ટ જે છે સંચાલકીય હિસાબી પદ્ધતિને અનુકૂળ હોય કે જેને કારણે સંચાલકો ભવિષ્યની નીતિ ઘડી શકે. તો આ પણ એનું એક કાર્યક્ષેત્ર છે. એના પછીનો મુદ્દો જે છે એ બજેટ દ્વારા અંકુશ કરવામાં આવે છે. મેં કીધું એ પ્રમાણે કે ઘણા બધા પ્રકારના બજેટ બનાવવામાં આવે છે, જેમાં તમે રોકડ અંદાજપત્ર બનાવી શકો, પછી ખરીદીને લગતું બજેટ બનાવી શકો, વેચાણને લગતું બજેટ બનાવી શકો, ખર્ચાઓને લગતું બજેટ બનાવી શકો, ચૂકવણી કરવાની હોય કોઈ પણ પ્રકારની પિરિયોડિકલ દેવાઓને ચૂકવણી કરવાની હોય તો એ દેવાઓની ચૂકવણી કરવા માટેનું પણ ચોક્કસ બજેટ બનાવી શકો. તો આવા ઘણા બધા પ્રકારના અલગ અલગ બજેટ બનાવી અને એ બજેટ દ્વારા તમે જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને તમે કંટ્રોલ કરી શકો છો. અને એ પરિસ્થિતિને અલ્ટિમેટલી કંટ્રોલ કરવાનું એક જ રીઝન છે કે તમારી પાસે જે રોકડની આવક થાય છે એને એ જે રોકડની જે આવક કરવાની છે એને એવી રીતે બેલેન્સ કરવાનું છે કે જેને કારણે ધંધામાં કોઈ પણ પ્રકારની રોકડની પરિસ્થિતિ એવી ન સર્જાઈ જાય કે એ પરિસ્થિતિને કારણે તમે કોઈ ધંધામાં કોઈ ચોક્કસ નિર્ણયો અમુક સમયે ન લઈ શકો. તો આ પરિસ્થિતિનું બેલેન્સ કરી અને એને રોકડને આવન જાવન પ્રોપરલી થઈ શકે એ રીતે તમે એનું
એનું પ્લાનિંગ કરી શકો, જે બજેટ દ્વારા તમે કરી શકો છો. આંતરિક ઓડિટ જે છે, ઇન્ટરનલ ઓડિટ જે છે, એ બહુ જ ઉપયોગી છે. આંતરિક ઓડિટનો ફાયદો સૌથી મોટો એ છે કે તમે કોઈ પણ પ્રકારનું આંતરિક ઓડિટ કરો તો ક્યાંય કોઈ પણ પ્રકારની ડેફિશિયન્સી હોય, કોઈ પણ પ્રકારનો ઘટાડો હોય, કોઈ પણ પ્રકારની ઉણપ હોય તો એ ઉણપ આઈડેન્ટિફાઈડ થાય. બીજું કે માન લો કે ઇન્ટરનલી કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એ ગેરપ્રવૃત્તિને પણ તમે કંટ્રોલ કરી શકો છો. એ ઉપરાંત આંતરિક ઓડિટનો એક કન્સર્ન એ પણ હોય છે કે આંતરિક ઓડિટ કર્યા પછી સંચાલકો ક્યાંય પણ કોઈ પણ ઇમિડિયેટ ડિસિઝન લેવાનું હોય, જેમાં દાખલા તરીકે કોઈ પણ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિમાં એકદમ જ ઘટાડો આવી ગયો હોય તો એ માન લો કે તમે આંતરિક ઓડિટ કર્યું હોય, દાખલા તરીકે દર મહિને ઓડિટ કરવામાં આવતું હોય કે દર 3 મહિને ઓડિટ કરવામાં આવતું હોય, તો એ ઓડિટનો રિપોર્ટ જતાં જ સંચાલકોને ખ્યાલ આવે છે કે ભાઈ અહીંયા જે ગયો પીરિયડ હતો એ પીરિયડના સંદર્ભમાં આ પીરિયડમાં આ પર્ટિક્યુલર સમયગાળામાં ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો એ ઘટાડાના કારણો શું છે? તો એ ઘટાડાના કારણો આંતરિક ઓડિટ થી તમને ખબર પડી છે કે અહીંયા ઘટાડો થાય છે, તો આંતરિક ઓડિટની એ ઇન્ફોર્મેશનથી તમે ઘટાડાના કારણો શોધી અને તરત જ એમાં ઇમ્પ્રુવાઇઝેશન કરી અને તમે એમાં સુધારો કરી શકો છો. તો આંતરિક ઓડિટનો સૌથી મહત્તમ ફાયદો એ છે કે કોઈ ગેરપ્રવૃત્તિ થતી હોય એને કંટ્રોલ કરી શકાય, ક્યાંય કોઈ પણ પ્રકારનો એનાલિસિસ કરવામાં, ઘટાડો કરવામાં, કોઈ પણ ખર્ચમાં કંટ્રોલ કરવામાં તો એમાં પણ ઉપયોગમાં આવી શકે છે. કોઈ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને રેગ્યુલરાઇઝ કરવાની હોય, સારી હોય અને એને વધુ સારી એફિશિયન્ટ રીતે આગળ લાવવાની હોય તો એમાં પણ આંતરિક ઓડિટ તમને મદદરૂપ થઈ શકે છે. અને એક છેલ્લો જે મુદ્દો જે છે એ કરવેરા આયોજન છે. બજેટમાં પણ મેં તમને કીધું કે બજેટ દ્વારા અંકુશ જે કરવાનો છે એમાં પણ તમે માન લો કે કરવેરા ચૂકવણીને લગતું કોઈ સ્પેસિફિક બજેટ તૈયાર કર્યું હોય તો તમે એને આધારે પણ કરવેરાનું આયોજન કરી શકો છો. યા તો કરવેરાનું આયોજન જે છે એઝ પર ધ નોર્મ્સ, આપણે કે અમુક જે પીરિયડમાં તમારે ચોક્કસ સમયગાળાના અંતે કરવેરા ચૂકવવાના હોય છે. તમારી જે પણ નફાકીય પ્રવૃત્તિ હોય એને આધારે પણ તમારે કરવેરા ચૂકવવાના થાય છે અને તમારે ઇનડાયરેક્ટ ટેક્સીસ જે ચૂકવવાના થાય છે એ પણ તમારે પિરિયોડિકલી ચૂકવવાના થાય છે. તો એ તમામે તમામ આયોજન કરવાનું આમાં શક્ય બને છે, જે સંચાલકીય હિસાબી પદ્ધતિ દ્વારા તમે આઈડિયા આવે છે તમને કે કેવી રીતે તમારે તમારા કરવેરાઓને ચૂકવણી કરવી છે અને એને આધારે તમારે રોકડનું જે પણ આયોજન કરવાનું છે એ રોકડનું આયોજન પણ તમે કરી શકો છો. તો આ સમગ્ર બાબત જે છે એ એના કાર્યક્ષેત્રમાં આવે છે કે સંચાલકીય હિસાબી પદ્ધતિએ કઈ રીતે ઇન્ફોર્મેશન્સ ગેધર કરવાની છે, મેળવવાની છે અને એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવાની છે અને કેવી રીતે ઉપયોગમાં લેવાની છે. તો આ એનું કાર્યક્ષેત્ર છે. આપણે આગળ એના પછીના મુદ્દામાં જઈએ. સંચાલકીય હિસાબીના કાર્યક્ષેત્ર પછી સંચાલકીય હિસાબનીશના કાર્યો, ફરજો અને એની જવાબદારીઓ. તો સંચાલકીય જે હિસાબનીશ છે, હવે મેં કીધું એ પ્રમાણે હિસાબનીશ ઘણા બધા પ્રકારના હોય. માત્ર ને માત્ર નાણાકીય હિસાબો લખતા હોય એ એના નાણાકીય હિસાબનીશ કહી શકાય. માન લો કે પડતરને લગતા કોઈ પણ પત્રકો તૈયાર કરતો હોય તો એને પડતરનો હિસાબનીશ કહેવાય. અને સંચાલકીય હિસાબનીશ જે છે એ એવો હિસાબનીશ છે કે જે એની પાસેની અવેલેબલ ઇન્ફોર્મેશન્સ છે, રો ઇન્ફોર્મેશન્સ, કાચી માહિતી છે, જેમાં નાણાકીય પત્રકો હોઈ શકે અને પડતરના પત્રકો હોઈ શકે, એ નાણાકીય પત્રકો અને પડતરના પત્રકોને ચોક્કસ પ્રકારના ફોર્મેટમાં એને ટ્રાન્સફોર્મ કરે છે, એને ફેરબદલ કરે છે. એ ફેરબદલ કર્યા બાદ એને એવી રીતે ગોઠવે છે કે જેને કારણે સંચાલકોને એ પત્રકોનું અર્થઘટન કરવામાં ઇઝી રહે અથવા તો એનું અર્થઘટન આરામથી, આસાનીથી કરી શકે અને જેને આધારે ભવિષ્યની રણનીતિ નક્કી કરી શકાય. તો સંચાલકીય હિસાબનીશનું કયા પ્રકારનું કાર્ય, ફરજો અને જવાબદારીઓ છે જે આમાં સમજીએ. તો હિસાબીની માહિતીની યોગ્ય ગોઠવણી કરવાની છે. એટલે જે મેં તમને કીધું એમ કે નાણાકીય પત્રકો છે, હવે માન લો કે કોઈ પણ સંચાલક છે એ એનો સંચાલકીય હિસાબનીશને એમ કહે છે કે ભાઈ મને છેલ્લા 10 વર્ષની ખરીદી અને વેચાણની માહિતી જોઈએ છે. તો એ ચોક્કસ પત્રકમાં ગોઠવીને સંચાલકો સમક્ષ મૂકે છે કે ભાઈ આ છેલ્લા 10 વર્ષની ખરીદી અને વેચાણ છે. પછી એને રિક્વાયરમેન્ટ આવે છે કે ભાઈ છેલ્લા 10 વર્ષનો આપણો કાચો નફો અને ચોખ્ખો નફો કેટલો છે એ જોઈએ છે, કે જેને આધારે અમને ખ્યાલ આવે કે ભાઈ ચોખ્ખા નફા અને કાચા નફામાં શું શું ફેરફાર થાય છે. એ ઉપરાંત આપણને ચોક્કસ માહિતી મળી શકે છે કે ભાઈ આ પ્રકારની માહિતીને આધારે આપણે કઈ રીતે એ સંચાલકોની માહિતીને ટ્રાન્સફોર્મ કરી શકીએ. આગળનો મુદ્દો જે છે એ આપણે બજેટ તૈયાર કરવા માટે, તો કે બજેટો તૈયાર કરવા માટે જ્યાં અલગ અલગ પ્રકારના બજેટ છે તો એ બજેટ તૈયાર કરવાનું જે કામ છે એ પણ એની કાર્ય અને ફરજમાં આવે છે. પછી સંચાલકીય અંકુશમાં અસરકારકતા લાવી, એટલે કોઈ પણ પ્રકારનું સંચાલકીય કંટ્રોલ હોય, મેનેજમેન્ટ કંટ્રોલ હોય, તો મેનેજમેન્ટ કંટ્રોલ ત્યારે જ આવી શકે કે જ્યારે એની પાસેની જે માહિતી છે એ માહિતી સંચાલકોને યોગ્ય રીતે રજૂ કરવામાં આવેલી હોય. એટલે એ રજૂ કરેલી માહિતીને આધારે જ સંચાલકો એને
ચોક્કસ કંટ્રોલ કરે છે. એનું રજૂઆત અને અર્થઘટન પણ યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ, કારણ કે એ એક વસ્તુ બહુ સિમ્પલ છે કે જો રજૂઆત અને અર્થઘટન જે છે એ ચોક્કસ ફોર્મેટમાં અથવા તો ચોક્કસ રીતે નહીં કરવામાં આવેલી હોય તો સંચાલકો એનું યોગ્ય અર્થઘટન નહીં કરી શકે, અને યોગ્ય અર્થઘટન નહીં થઈ શકે તો જેને આધારે કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે એ નિર્ણય ભૂલભરેલો પણ હોઈ શકે, અથવા તો એ ખામીયુક્ત હોઈ શકે કે જેને કારણે કદાચ સારું થવાને બદલે કોઈક ઊંધું ડિસિઝન લેવાય અને ખોટું પણ થઈ જાય, જે ધંધાના અગેન્સ્ટમાં જઈ શકે અને ધંધાના પોલિસીની વિરુદ્ધમાં જઈ શકે. તો એટલા માટે કોઈ પણ પ્રકારનું જે પત્રક છે, કોઈ પણ પ્રકારની રજૂઆત છે જે હિસાબની દ્વારા કરવામાં આવેલી હોય એ ચોક્કસ હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ, અને સાથે સાથે એવી રીતની રજૂઆત હોવી જોઈએ કે જેને ધારે સંચાલકો પોતાની યોગ્ય નીતિ તૈયાર કરી શકે. અને જે છેલ્લો મુદ્દો જે છે એ મૂડી ખર્ચની યોજનાના મૂલ્યાંકનમાં મદદ કરવામાં આવે છે. હવે કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ બહુ મોટી ભાગ છે. કોઈ પણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે જે કેપિટલ એક્સપેન્ડિચર હોય છે, મૂડી ખર્ચ જે હોય છે, એ એવી રીતે કરવાનો છે કે જે મૂડી ખર્ચ તમારો ભવિષ્યમાં ઉગી નીકળે. એટલે તમારે કોઈ પણ પ્રકારના યંત્રો બદલવા હોય તો એને લગતો ખર્ચો કરવાનો છે. કોઈ પણ પ્રકારના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, તમારે દાખલા તરીકે ધંધાકીય પ્રવૃત્તિ કરવાની છે, યંત્રો બદલવા છે, બિલ્ડિંગ ખરીદવું છે, અને બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી છે જે કેપિટલ એક્સપેન્ડિચરના પાર્ટમાં છે, મૂડી ખર્ચના બાબતમાં, તો એની ચોક્કસ જોગવાઈ અને એનું ચોક્કસ માર્ગદર્શન હોવું જરૂરી છે કે જેને કારણે સંચાલકો એનું યોગ્ય નિર્ણય કરી શકે. તો આમ સંચાલકીય હિસાબીનીસ જે છે એની કાર્ય અને ફરજો અને એની જવાબદારી આ પ્રકારની છે. આ સાથે અહીંયા સંચાલકીય હિસાબી પદ્ધતિનો અમુક ભાગ જે આપણે અત્યારે સમજવાની કોશિશ કરી છે. મને ચોક્કસ વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે આપને એ ભાગનો સંપૂર્ણ ખ્યાલ મળશે. આપની પાસે જે સેલ્ફ લર્નિંગ મટીરિયલ છે એમાં પણ આ બધી વિગતોને એક વખત વાંચી જજો, જેના આધારે આપણને કોઈ પણ પ્રકારની ક્વેરી હશે તો આ રેકોર્ડિંગ જે છે, વિડીયો લેક્ચર જે છે તમને ઉપયોગમાં થશે. એના પછીના ભાગમાં આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિનો આગળનો બીજો ભાગ સમજવાની કોશિશ કરશું. તો મિત્રો, નમસ્કાર. स्वाध्यायः परमः